તો રાહુલ ગાંધી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે। ત્યારે રાહુલ ગાંધીનો આખો દિવસ રાજીવ ગાંધી ભવનમાં બેસશે। ત્યારે સાંજના 7 વાગ્યા સુધી 9 કલાકમાં 5 મિનિટ જે કહી શકાય કે આજે 9 કલાકે જે મીટિંગ યોજાવાની છે, જ્યાં રાહુલ ગાંધી 1000 કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરશે। ત્યારે ગુજરાતના ટોચના નેતાઓ અને વોર્ડ પ્રમુખો સાથે પણ ચર્ચા વિચારણા કરશે। મુલાકાત દરમિયાન આગામી રણનીતિ તૈયાર કરવામાં પણ આવશે। ઉલ્લેખનીય છે કે 8 અને 9 એપ્રિલે કોંગ્રેસની રાષ્ટ્રીય જે અધિવેશન યોજાવા જઈ રહ્યું છે ગુજરાતમાં, પરંતુ એ પહેલા જ રાહુલ ગાંધી કે જેઓ ગુજરાતના પ્રવાસે આવ્યા છે, 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે, ત્યારે તેઓ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, જ્યાં રાજીવ ગાંધી ભવનમાં 2 દિવસ તેઓ રહેવાના છે। સાંજના 7 વાગ્યા સુધીમાં 9 કલાકમાં 5 મીટિંગ યોજાવાના છે। 9 કલાકમાં 5 મીટિંગ યોજાશે, ત્યારે 1000 જેટલા કોંગ્રેસી સાથે તેઓ ચર્ચા વિચારણા કરવાના છે। ગુજરાતના ટોચના નેતાઓ અને વોર્ડ પ્રમુખો સાથે પણ ચર્ચા વિચારણા કરવાના છે। ત્યારે મુલાકાત દરમિયાન આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે જેવી રીતે ગુજરાતમાં કોંગ્રેસનો સફાયો થઈ રહ્યો છે, ત્યારે તેની ચિંતા માટે ખુદ રાહુલ ગાંધી 2 દિવસ ગુજરાતમાં આવ્યા છે, અને એની સાથે જ આગામી દિવસોમાં એટલે કે 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન પણ યોજાવા જઈ રહ્યું છે। ત્યારે જેવી રીતે કોંગ્રેસનો સફાયો થઈ રહ્યો છે, તેને લઈને કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ચિંતિત બની છે, અને જેને લઈને તમામ કાર્યકર્તાઓ સાથે, ચૂંટાયેલા વ્યક્તિઓ સાથે રાજીવ ગાંધી ભવન ખાતે તેઓની સાથે ચર્ચા વિચારણા કરશે।